અંબાજી આવ્યું 1234 કિલોમીટર ગૂગલ માં તો અંબાજી લખે ને તો અત્યારે આવી તો હું શું લખું અંબાજી ચમ જવું બસ મારા મનની ઈચ્છા છે કે હવેથી દર વર્ષે અંબાજી ચાલી હાર વરસાદ પડ્યો ત્યારે તારું શું થોટ હતું જો સબ કરે વો કરને કા જે રીતેશ ભાઈએ ના પાડી તરત કેવું થયું હતું તારે એમના ઉપર ક્યાં યાર ના પાડે જતા રહીશું ચમ તારે આવતું અંબાજી હેરતા હેરતા હવાર વરસાદ પડ્યો ને બધાનો મૂડ એવો હતો કે નહીં જાઉં તરત તમને શું વિચાર આવ્યો હતો મને તો જાવું છે વરસાદ પડે બાઢ આવે કે કઈ બી જાય જાવું એટલે જાવું સવારે વરસાદ પડ્યો ત્યારે શું વિચાર આવ્યો હતો પહેલો લાગ્યું કે કેન્સલ કરી દેવું જોઈએ પણ કઈ આશા ભાભી જબરજસ્તી લઈને આવ્યા ધવલભાઈ કેવું રહ્યું તમારું આજનું મારું તો ગયા વર્ષ કરતા આ વર્ષ બહુ ખરાબ બહુ પગ દુખી મોટું દેખીને લાગે કે તમે બહુ થાકી ગયા ઊંઘી આવે ને પગ બહુ દુખી તો તમે હવે પછી શું કરવાના હજી કાલે ખબર પડે તો કઈ ઠાણા પડે હવાર ફૂટીને પ્રેસ થઈ જશે તો કોઈ એડો લાગશે નહીં તો તમે નહીં પ્રેસ થ તો હું તો રહેશું અમાર જોડે તારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અંબાજી એડવાનો કેવો હોય સારો એક્સપિરિયન્સ છે શું મજા આવી અત્યાર સુધી નહીં દુખતું છે મસાજ મજા કઈ નહીં આવી બીનું તાર પગ દુખતા હતા તે માલિશ કરાઈ હવે કેવું લાગે બહુ સારું અરે માઉન્ટ આબુ ચમ જતા રહ્યા હતા તમે અમને એમ કે ગાડીમાં જે રસ્તે જાય એ જ રસ્તે જવાનું પગ દુખી તમને પગ દુખે છે ના માલિશ દુખે પણ એવા નહીં દુખતા માલિશ કે કરાવવાની તકલીફ પડે ના માલિશ કરાવવું પડે રિંકુભાઈ હેડવામાં મજા આવી રહી છે આનંદ આવી રહ્યો પગ દુખી પણ જય અંબે તો મિસ કર્યો જય અંબે માં બેઠા હતા અને પછી પંપાભાઈ નો ફોન આવ્યો ને પછી ત્યાં જઈને ખબર પડી એના પછી કેવો રિએક્શન હતો તમારો ગુસ્સો તો આવ્યો કોની ઉપર એમાં એવું હે હા જેમ પેલું ખાવા બરાબર નતું હા તો ભગવાન એવું ધાર્યું કે ભક્ત આટલા ચાલીને આવે છે તો સારી જગ્યાએ ખાવા ખાવ તો ચૌધરી ધાબામાં ખાવ મને આશીષ તો નામ જ નથી લેતું હવાર ફોન આવ્યો તો રિંકુભાઈ નો કે વરસાદ આવ્યો ત્યારે કેવું લાગ્યું તું મેસેજ કરી લીધો તો ભાઈ પહેલા કે વરસાદ આવે શું વિચાર્યું તું આવશે કે નહીં આવી એવું વિચારું છું કે અમારે જવાનું કેન્સલ થાય છે ગાડીને જઈને દર્શન કરીને આવતા રહેશે એવું લાગે પછી એમને એવું લાગ્યું સડનલી કે આ પરીક્ષા હોઈ શકે માતાજીની પરીક્ષા હવાર તમે પડતા પડતા રહી ગયા હતા શું થયું તું હવાર